નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 4 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ફોર એન્જિનિયર્સ ચેપ્ટર નંબર 1 પાર્ટ બી. વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ અને લોંગ ક્વેશ્ચન બંનેમાં આ ક્વેશ્ચન આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અને સરળતાથી સમજાવું છું. તમે આ વિડીયોને પૂરેપૂરો જોશો અને હજુ પણ જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી બધા જ વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સની અંદર પાસ થઈ શકે અને સારા માર્ક્સ મેળવી શકે. તો ચાલો સમજીએ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને. રાઇટ શોર્ટ નોટ્સ ઓન સંક કોસ્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વિથ એક્ઝામ્પલ્સ. સંક કોસ્ટ એટલે કે એવો જે ડૂબી ગયેલો ખર્ચ છે કે જેની આપણને કોઈ રિટર્ન કંઈ મળતું નથી. એક વખત ખર્ચ કરી દઈએ છીએ પછી એનામાં એ ખર્ચને આપણે ભૂલી જવાનો છે, એને કહેવાય છે સંક કોસ્ટ. એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વિથ એક્ઝામ્પલ્સ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે એક એવી તક આપણને મળે છે, ખર્ચ કરીએ છીએ એના પર આપણને કોઈ એવો ચાન્સ મળે છે, તો એને કહેવાય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એક્ઝામ્પલ સહિત એને સમજવાનું છે, તો ચાલો સમજીએ. સંક કોસ્ટ આર સચ કેસ outflows incurred currently which can't be reversed at later stage. Sunk cost are such case outflows. Sunk cost એ એવી કોસ્ટ છે, એવી મતલબ કે એક એવો છુપાયેલો કે ડૂબેલો ખર્ચ છે કે જે ખર્ચ થાય છે કરન્ટલી, હાલમાં જે આપણે ખર્ચ કરીએ છીએ, વિચ કાન્ટ બી રિવર્સ એટ લેટર સ્ટેજ, જે પાછળના સમયમાં અથવા તો પછીના સમયમાં એ આપણે ફરીથી એને આપણે મેળવી શકતા નથી. દે કાન્ટ બી રિકવર્ડ થ્રુ અનડુઈંગ. હવે આને આપણે ફરીથી પણ રિકવર એટલે કે એ ખર્ચ જે છે એને આપણે રિકવર કરી શકતા નથી. અ કોસ્ટ that has already been incurred and that can't be recovered. એક એવો ખર્ચ છે કે જે ઓલરેડી ખર્ચ થઈ ગયો છે, એવી કિંમત છે. કોસ્ટ એક એવી કિંમત છે કે જે ખર્ચાઈ ગઈ છે પરંતુ આપણને એ રિટર્ન ફરીથી પાછી પરત મળતી નથી. In economic decision making, sunk costs are treated as bygone and are not taken into consideration. In economic decision making જે એક નિર્ણય, આર્થિક રીતે જે આપણે નિર્ણય લઈએ છીએ, બનાવીએ છીએ, એમાં સંક કોસ્ટને કઈ રીતે જોવામાં આવે છે? એઝ બાયગોન, એટલે કે જે એક ખર્ચ થઈ ગયો છે એ કાયમના માટે પૂરો થઈ ગયો. એન્ડ આર નોટ ટેકન ઇન્ટુ કન્સિડરેશન, અને એમને ક્યાંય ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ. માર્કેટિંગ, રિસર્ચ, ન્યૂ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, સેલેરીઝ એન્ડ બેનિફિટ્સ, ફેસિલિટીઝ, એક્સપેન્સીસ. હવે સંક કોસ્ટના એક્ઝામ્પલ કયા છે? માર્કેટિંગ છે. માર્કેટિંગ આપણે એક વખત કરીએ છીએ, એના પાછળ ખર્ચ કરીએ છીએ. હવે એ ખર્ચ એક વખત થઈ ગયો, એના પછી આપણને એનામાંથી કંઈ રિટર્ન મળતું નથી. રિસર્ચ વર્ક કરીએ છીએ, એમાં જે એક્સપેન્સ થાય છે એનું કોઈ રિટર્ન મળતું નથી. ન્યૂ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન, કોઈ પણ નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ તો એનો ખર્ચ જે થાય છે એના પરથી પણ આપણને કંઈ રિટર્ન મળતું નથી. સેલેરીઝ આપણે આપીએ છીએ. એન્ડ બેનિફિટ્સ, ફેસિલિટીઝ, એક્સપેન્સીસ, આપણને જે કંઈ ફેસિલિટી મળે છે એના પર જે આપણે ખર્ચ કરીએ છીએ એનું પણ કોઈ આપણને રિટર્ન મળતું નથી. એ ખર્ચ કરી દીધો પછી કંઈ થઈ શકતું નથી. માર્કેટિંગ એક્સપેન્સ ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ ઓફ સંક કોસ્ટ. માર્કેટિંગ છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સંક કોસ્ટ માટેનું. અમાઉન્ટ ઓફ મની યુ સ્પેન્ડ ઓન માર્કેટિંગ, જે રકમ આપણે માર્કેટિંગ માટે ખર્ચીએ છીએ, ઇઝ યુ વોન્ટ ગેટ બેક ઓર રિકવર. એ રકમ જે છે એ આપણે ક્યારે ફરીથી પાછી મેળવી શકતા નથી અથવા તો એને આપણે રિકવર કરી શકતા નથી. ત્યાર પછી હવે સમજીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ પોટેન્શિયલ બેનિફિટ્સ ધેન an individual, investor or business misses out when choosing one alternative over another. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ કેવા પ્રકારનો એક ફાયદો છે કે પોટેન્શિયલ બેનિફિટ્સ છે, મતલબ કે સંભવિત ફાયદો છે. આપણે ચોક્કસ કહી ન શકીએ, આપણને તક મળે પણ ખરી અને ન પણ મળે એવું છે. દેન એન ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે વ્યક્તિગત જે કોસ્ટ કે એક ચાન્સ મળે છે એના કરતાં એ અલગ છે. ઇન્વેસ્ટર ઓર બિઝનેસ મિસીસ આઉટ વેન ચૂઝિંગ વન અલ્ટરનેટિવ ઓવર અનધર. જ્યારે આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરીએ છીએ અને જે વિકલ્પ એક પસંદ કરવાનો હોય અને સામે બીજો પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે, પણ બેમાંથી આપણને તક કયા વિકલ્પમાં મળશે એ નક્કી કરી શકાતું નથી. ઇટ ઇઝ ધ વેલ્યુ ઓફ સમથિંગ when a particular course of action is chosen. It is the value of something. એ એક એવું મૂલ્ય છે
કે જે આપણે કોઈ એક વસ્તુની પસંદગી કરીએ છીએ એના પરનું એ એક મૂલ્ય છે. વેન અ રિસોર્સ ઇઝ યુઝ, જ્યારે કોઈ આપણે એક એવો સ્ત્રોત છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ફોર વન પર્પસ, એટલે કે કોઈ એક એવી વસ્તુ છે એનો ઉપયોગ આપણે કોઈ એક ઉદ્દેશ માટે કરીએ છીએ, ઇટ કાન્ટ બી યુઝ ફોર અનધર પર્પસ, તો એ જ વસ્તુનો ઉપયોગ કે એ જ વસ્તુનો ઉદ્દેશ છે એ આપણે બીજી વસ્તુમાંથી મેળવી શકતા નથી અથવા તો બીજી વસ્તુ માટે એનો ઉપયોગ કરી શકતા નથી. ઇટ ઇઝ બેઝડ ઓન ધ કન્સેપ્ટ ઓફ યુઝ. હવે આ જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ શેના પર આધાર રાખે છે? કન્સેપ્ટ ઓફ યુઝ, આપણે જે ઉપયોગ કરીએ છીએ એનો ખ્યાલ કેવો છે એના પર આધાર રાખે છે. એન્ડ સેક્રિફાઈસ ઓફ ધ લિમિટેડ રિસોર્સિસ, સેક્રિફાઈસ ઓફ ધ લિમિટેડ રિસોર્સિસ, આપણે કેટલાક એવા લિમિટેડ મર્યાદિત રિસોર્સિસ છે એને આપણે શું કરવા પડે છે? એમને આપણે ગુમાવવા પડે છે. હેવિંગ અલ્ટરનેટિવ યુઝિસ, એટલે કે અલ્ટરનેટિવ યુઝ જે આપણે કરીએ છીએ, વૈકલ્પિક ઉપયોગ કરીએ છીએ ત્યારે સામે કેટલીક એવા બીજા જે સ્ત્રોત છે એને આપણે ગુમાવવા પડે છે. ધ સેક્રિફાઈસ ઓફ ધ બેનિફિટ્સ ફોરગોન ફોર નોટ યુઝિંગ ઇટ, સેક્રિફાઈસ ઓફ ધ બેનિફિટ્સ ફોરગોન, એટલે કે ક્યારેક આપણે એ વસ્તુનું સેક્રિફાઈસ કરવું પડતું હોય છે, એ વસ્તુને આપણે ગુમાવી દેવી પડતી હોય છે. બિકમ્સ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, અને જે આપણે એ વસ્તુને ગુમાવી દીધી છે એ શું બને છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બને છે આપણા માટે. હવે એક્ઝામ્પલ આપણે સમજીએ. ₹10,000 આર યુઝ ટુ બાય મશીન. હવે 10,000 રૂપિયામાં આપણને મશીન લેવું છે, તો 10,000નો આપણે ઉપયોગ કરશું મશીન ખરીદવા માટે. ઇટ કાન્ટ બી યુઝડ ટુ બાય મટીરિયલ્સ, તો હવે એ 10,000 રૂપિયા છે એનાથી આપણે મટીરિયલ ખરીદી શકીશું નહીં. આપણે અહીં મશીન ખરીદવાનું વિચાર્યું છે તો મટીરિયલ ખરીદાશે નહીં. વિથ 500 રૂપીસ દે ચૂઝ ટુ બાય શૂઝ. હવે 500 રૂપિયામાં આપણે શૂઝ લેવાનું નક્કી કર્યું છે. દે નાઉ મિસિંગ આઉટ એબિલિટી ટુ બાય સમથિંગ એલ્સ, તો 500 રૂપિયામાં બીજી કોઈ વસ્તુ ખરીદી શકાશે નહીં. બેમાંથી એક વિકલ્પની પસંદગી થઈ શકશે. ચૂઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટીડ ઓફ ઓન કાર. હવે જ્યારે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ છીએ, કોઈ સરકારી વાહનનો ઉપયોગ કરીએ છીએ, તો ત્યારે કેના બદલે કે પોતાની ગાડીના બદલે આપણે સરકારી વાહનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું થાય છે? વિચ સેવ્સ મની ઓન ફ્યુઅલ. ત્યારે એક બાબત એવી બને છે કે આપણા પોતાના વાહનનું જે ફ્યુઅલ છે એના પૈસા, એટલે કે પેટ્રોલ કે ડીઝલના પૈસા આપણે એના પરથી બચાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને સંક કોસ્ટ બંનેના એક્સપ્લેનેશન બિલકુલ ઇઝી છે, સરળતાથી સમજાવેલા છે. એક બે વખત તમે પ્રિપેર કરશો, વાંચશો તો તમને સરળતાથી સમજાઈ જશે. ધન્યવાદ.